કે કેમ બેફામ રીતે જુગારના રીતે જુગારધામ આપણા ગુજરાતમાં ચાલતા હોય, જાણે ગોવા કસિનોમાં તમે બેઠા હોય. એટલે ડીવાયએસપીએ ફોન ઉપાડીને કાપ્યો ન્યૂઝરૂમનો ફોન. જ્યારે ન્યૂઝરૂમમાંથી ફોન ડીવાયએસપી કોડિયાતર સાહેબને પડ્યો ત્યારે એવું કીધું મને લોકેશન આપો. એટલે હવે પોલીસના લોકેશન પણ આપણે આપવાના નહીં. જેમ આપણે ગમે એટલી ઘટના કરીએ એટલે સરકારની ઈચ્છા શક્તિનો સતત અભાવ છે. પરંતુ જો સાચું હોય ને આવી રીતે જો નાના ઉપર રૂપિયા પર જો જુગાર રમાતો હોય તો એ નિયમની વિરુદ્ધ છે ને પોલીસે એની પર કાયદેસર જે પગલા લીધા છે યોગ્ય છે. વાહ, સરસ મજા. એટલે એમનું તંત્ર ક્યાં છે? એટલે જ હું કહું છું કે પોલીસનું જે ગુપ્તચર તંત્ર છે એ વિપક્ષનો અવાજ દબાવવા માટે અથવા તો સરકાર સામેનો અવાજ એમના પક્ષમાં હોય. પોલીસની વાન અને મારા એ જગ્યાએ સેટિંગ હોય કે ન હોય પણ નીચે કોન્સ્ટેબલ સેટિંગ કરનાર એવું કે અમારું એસએમસી સુધીનું સેટિંગ છે. હા, એટલે જો એવી રીતે રમાતો હોય તો ખોટું જ છે. કાયદાની વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય થતું હોય તો એનો કોઈ દિવસ ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો પક્ષ ના લે, એનો પ્રતિકાર જ કરે અને અમે પણ પ્રતિકાર કરીએ છીએ. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત. કહેવાય છે કે આ પૂજ્ય મહાત્મા ગાંધીનું ગુજરાત છે. અહીં દારૂ પર પાબંદી છે. જુગારને તો આમે ક્યાંય સ્થાન હોઈ ન શકે. પરંતુ દિન દહાડે ગુજરાતની અંદર જુગારધામ એટલા બધા વધી રહ્યા છે. મોબાઈલ જુગાર તો તમે જોતા જશો, ગેમિંગ આ ત્યાં બધા ઉપર તો હવે ભારત સરકાર પર પ્રતિબંધ લાવી રહી છે. આ તમામની વચ્ચે તમે એવું માની લો કે હવે શ્રાવણ પણ પતી ગયો છે, સાતમ આઠમ પણ પતી ગઈ છે, પરંતુ એમ છતાં પણ ગુજરાતના છેવાડાના ગામડાઓમાં આજે પણ જુગારધામ ધમધમી રહ્યા છે. એવું નહીં કે 5, 10, 15 મિત્રો સાથે મળીને જુગાર રમતા હોય, પરંતુ રીતસરની કાયદેસરની ક્લબો ધમધમી રહી છે કે જ્યાં તમે નંબર પરનો કસિનો પણ રમી શકો છો, ત્યાં મંડપ પણ બાંધેલા છે, ત્યાં જમવાની પણ બધી વ્યવસ્થા છે. અને આવી જ વ્યવસ્થા સાથે ગુજરાતની અંદર જુગારધામો એ ખદબદી રહ્યા છે. આમ તો સ્વાભાવિક જુગારમાં કોઈ પકડાય અને એવા સમાચારો પર મીડિયા ક્યારેય ધ્યાન નથી આપતું, પરંતુ લોકો અમને એવા બધા વિડીયોઝ મોકલે છે, ત્યાંના લોકેશન મોકલે છે કે જુઓ સાહેબ અત્યારે અહીં જુગાર ચાલી રહ્યો છે. એનો મતલબ કે ત્યાં કંઈક સેટિંગ છે. બાકી 5-10 મિત્રો દીક્ષિત રમતા હોય ને પોલીસ પકડે તો માનીએ કે મિત્રો હતા, પરિવાર હતા, પરંતુ આખી જુગારની ક્લબો ચાલતી હોય અને આવી ક્લબો ઉપર કોઈ જ કાર્યવાહી ના થાય. એક બાજુ શ્રાવણીયા જુગારને પકડીને પોલીસ પોતાની જાતને બહાદુર સમજે છે અને છે ઘણી બધી જગ્યાએ રેડ પાડી છે. ઘણા નેતાઓએ કીધું, મને એવા પણ સમાચાર છે કે આપણે ગૃહ વિભાગથી મનાઈ હતી કે તમે શ્રાવણીય જુગારમાં કોઈ પરિવાર તેની સાથે મોજ મસ્તી કરવા બેઠો હોય તો તમે પરેશાન ન કરતા. છતાં પણ ઘણી બધી જગ્યાએ હેરાનગતિ પરેશાની થઈ. પણ આ તમામની વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાત આજે સૌથી મોટો એ પર્દાફાશ કરવા જઈ રહ્યું છે કે જુનાગઢ જિલ્લામાં ખુલ્લેઆમ જુગારની ક્લબ ધમધમી રહી છે. જુનાગઢના માળિયા હાટીનાની વાત કરવી છે. જુનાગઢના માળિયા હાટીનામાં ન્યૂઝરૂમ ગુજરાત પર આ સૌથી મોટો પર્દાફાશ છે તે કરવા જઈ રહ્યું છે. ખુલ્લેઆમ જુગારનો આ સૌથી મોટો પર્દાફાશ છે તે અમે કરવા જઈ રહ્યા છે કે જ્યાં ખુલ્લેઆમ જુગારની ક્લબ છે તે ધમધમી રહી છે. સાથે જ માળિયા હાટીનામાં એક આખું જુગારધામ છે તે ધમધમી રહ્યું છે અને ચોરવાડ હોલિડે કેમ્પ નજીકનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. અને હાલ જે દ્રશ્યો અમે તમને આજે બતાવવા જઈ રહ્યા છે, જે સ્ટિંગ ઓપરેશન અમારા સુધી પહોંચ્યું છે તે બતાવવા જઈ રહ્યા છે, તે જોઈ અને તમે પણ કહેશો કે આ હદે જુગારની ક્લબો હોય જાણે તમે ગોવાના કસિનોમાં બેઠા હોય એ રીતે 1, 2, 3, 4 ના કિસ્સે આંકડા ગોઠવાયેલા. બિલકુલ. તો 3 પત્તીની અહીં જબરજસ્ત જુગાર ચાલતો હતો. સાથે જ કસિનોની જેમ ઓડ ઇવન 1 થી 10 જો તમે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો એ રીતે નંબર પરનો પણ અહીં જુગાર ચાલતો હતો. કોઈ વ્યક્તિએ ત્યાં ખૂબ રિસ્ક સાથે દીક્ષિત આ વિડીયોએ ગઈકાલે મોડી રાત્રે મારા મોબાઈલ ફોન પર કોઈ મોકલી આપ્યા છે. એમને કીધું કે તમે અહીં આવીને રેડ કરો. એટલે અમે કીધું કે ભાઈ રેડ કરવો અમારો વિષય નથી, અમારું કામ છે સમાચારો ચલાવવા. આ લોકો તો ગુનેગારો હોય, એ સમાચારોને અમે ચલાવીશું. પરંતુ જોઈ લો તમે કેવી રીતે દીક્ષિત માનવ મહેરામણ જાણે કે ઉમટ્યું હોય એવી રીતે અહીં જબરજસ્ત રીતે જે જુગાર છે એ જુગાર અહીં રમાઈ રહ્યો છે. અને જુગારીઓએ આરામથી કોઈના પણ ડર વગર, કોઈ પણ પ્રકારના સંદેહ વગર અહીં બેફામ રીતે જુગાર રમી રહ્યા છે. ન તો એમને કોઈ ત્યાં કહેનારું છે, ન તો કોઈ ટોકનારું છે. ચોરવાડ જે પીઆઈ છે એ ચોરવાડ પીઆઈનો પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે. આપને જણાવી દઉં કે થોડા સમય પહેલા જૂનાગઢના
એક ધારાસભ્યએ જુનાગઢ પોલીસ સામે સવાલો ઊભા કર્યા હતા અને ખુદ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે દીક્ષિત, એમને જ જુનાગઢ પોલીસની સામે સવાલો ઊભા કર્યા હતા કે ભાઈ આ જુગાર ધામ કોના આશીર્વાદથી ચાલે છે? આ બધી જે ક્લબો ધમધમે છે એ કોના આશીર્વાદથી આ પ્રકારની ક્લબો ધમધમે છે? પરંતુ આવા વિડીયો કે આવા પુરાવાઓ નહોતા, પણ કોઈ વ્યક્તિ છે કે જેને એના મોબાઈલ નંબરથી મને આ વિડીયો અને પુરાવાઓ મોકલ્યા છે. એમને સતત બીજી વાર પહેલા 15 ઓગસ્ટે આ વિડીયો આવ્યા ત્યારે પણ આ પ્રકારની ક્લબ ધમધમતી હતી, લોકેશન સાથે. તો કે ક્યાં માળિયા હાટીના હોલિડે કેમ્પ રોડ છે, આ કેમ્પ રોડ પરમાં લોકેશન સાથે જુનાગઢના પોલીસ સાહેબ પણ આ લોકેશન જોતું હોય તો હું તેને આપવા તૈયાર છું, અમે આપવા તૈયાર છે. જે અમને જે નંબરથી બધી જ વિગતો આવી છે, બધી જ વિગતો અમે માનનીય શ્રી જુનાગઢ એસપી સાહેબને પણ આપવા માંગીએ છીએ. પણ દીક્ષિત, હું વાત કરતો હતો કે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતા અરવિંદ લાડાણી, એમને પણ ત્યાંની પોલીસ સામે સવાલો ઊભા કર્યા અને પછી ત્યાંની પોલીસે પીઆઈ નું પોલીસ સ્ટેશન જે પીએસઆઈ ચલાવતા હતા ત્યાં એલસીબીની રેડ થાય છે અને ત્યાંથી 40 લોકો સાથેનું જુગારધામ પકડાય છે. ખેર વર્ષ પછી ત્યાંના એ પોલીસને જ્ઞાન થાય છે કે આ પોલીસ સ્ટેશન એ પીઆઈ નું પોલીસ સ્ટેશન છે અને અહીંયા આપણે પીએસઆઈ મૂકી રાખ્યા છે. પછી ત્યાં પીઆઈને પણ મુકાણા અને જુગારધામ બંધ પણ થયું. પરંતુ એ ઘટનાને હજી તો ગણતરીના 10 દિવસ નથી થયા ત્યારે જુનાગઢ પોલીસનો શર્મસાર કરતો આ વિડીયો સામે આવ્યો છે. આવી રીતે ખુલ્લામાં જુગાર કેમ રમી શકાય દીક્ષિત? આનો કોઈ જવાબ ખરો? આમ બેઠાને રમી શકાય નહીં, પણ કેવી રીતે? પોલીસના આશીર્વાદ, અચ્છા, હપ્તાખોરી, બેફામ આવતી આવક અને નાના કોઈ પરિવાર જુનાગઢમાં બેસીને પોતાના પરિવારજન સાથે, દીકરો દીકરી સાથે બેસીને રમતા હોય તો પોલીસ પકડી લે, કારણ કે ત્યાંથી હપ્તો નથી મળતો. પણ ત્યાંના પીઆઈ નો, મને તો મોકલનાર વ્યક્તિએ કહ્યું છે કે પીઆઈ ના આશીર્વાદથી ચાલે છે, ચોરવાડ પીઆઈ ના આશીર્વાદથી. મારી જુનાગઢ પોલીસને વિનંતી છે કે આપ એ પોતાની ખાનદાની બતાવજો, નહીં કે અમારી ઉપર આડાવડા કેસ કરવા કરતા ખરેખર આ જુગારધામો પકડજો ને આ ક્લબો બંધ કરાવી દેજો. કારણ કે આજકાલ તમને એક ટેવ પડી ગઈ છે. જો કે ડીવાયએસપી અહીંના કોડિયાતર સાહેબ છે જે વેરાવળ કદાચ એમની ઓફિસ છે, એ માંગરોળ ડીવાયએસપી છે, એમને સતત ન્યૂઝ રૂમે ફોન કરી રહ્યું છે પરંતુ સાહેબ એ જવાબ પણ નથી આપતા, સાહેબ ફોન પણ નથી ઉપડતા. કદાચ માનીએ કે દીક્ષિત આજે રવિવાર છે એટલે સાહેબ કદાચ એ ફોન ઉપાડીને કાપ્યો ન્યૂઝ રૂમ નો ફોન. જ્યારે ન્યૂઝ રૂમ માંથી ફોન ડીવાયએસપી કોડિયાતર સાહેબને કર્યો ત્યારે એવું કીધું મને લોકેશન આપો. એટલે હવે પોલીસના લોકેશન પણ આપણે આપવાના કે મને લોકેશન આપો. એટલે સાહેબ આમાં તો એવું નથી કે જુગાર કોઈ 24 કલાક ને 48 કલાક રમતું હોય, એ થોડી કલાકો રમાતી હોય, પાછી એ ક્લબ ત્યાંથી વિખાઈ જતી હોય, ફરી અન્ય જગ્યાએ આ ક્લબ બેસતી હોય છે, ફરી એ વિખાઈ જતી હોય છે. એટલે લોકેશન આપીને અમે અમારી જાતને ખોટી પાડવા નથી માંગતા, પણ છતાંય અમારી પાસે જે લોકેશન જે વિડીયો છે એ બધું જ અમારી ટીમ અત્યારે જ કોડિયાતર સાહેબને મોકલી આપશે કે સાહેબ આ લોકેશન છે, આ જગ્યા છે કે જ્યાં આ જુગાર ચાલતો હતો. સાહેબ આ લાઈવ ન્યૂઝ ચાલી રહ્યા છે અને લાઈવ ન્યૂઝમાં અમે તમને સવાલ પૂછી રહ્યા છે કે કેમ બેફામ રીતે જુગારના રીતે જુગારધામ આપણા ગુજરાતમાં ચાલતા હોય, જાણે ગોવા કસિનોમાં તમે બેઠા હોય. વાત તો એવી છે કે વરલી મટકા આંકડા તમામ લેવા રહ્યા છે, કારણ કે 1 2 3 આખે આખું જુનાગઢ જિલ્લો એ જુગારનો અડ્ડો, બાયોડીઝલનો અડ્ડો, અહીંયા કઈ કઈ પ્રવૃત્તિઓ જુનાગઢમાં નથી થતી એ તો તમે વિચારો. તમામ પ્રવૃત્તિ દિન પ્રતિદિન જે સાધુ સંતો અને આસ્થાઓ સાથે જોડાયેલો આખો જુનાગઢ જિલ્લો, એમ કહેવાય કે જેટલા કંકર એટલા શંકર, એ આખી જુનાગઢની ભૂમિ ઉપર ને આ જગ્યા પર આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે, પોલીસનું કોઈ ધ્યાન ના હોય. એટલે બહુ અને ત્યાંના નેતાઓ પણ જો પોલીસને સવાલો કરતા હોય, એ પછી પણ જો ત્યાંના અધિકારીઓને શરમ ના આવતી હોય તો પછી આવી વાતને બોલવામાં અમને પણ એવું લાગે ગમે એટલું બોલીએ કદાચ આ પોલીસને ફરક નથી પડતો. અમારી વાત કદાચ ખૂંચશે. જોકે તમને એ પણ કહું કે અમારો હેતુ એ પોલીસ વિભાગને નીચો બતાવવાનો માત્ર ને માત્ર નથી. આ વિસ્તારમાં મજૂરો રહે છે, આ વિસ્તારમાં માછીમારી કરતા લોકો રહે છે કે જે બિચારા માંડ પોતાનું જીવન ચલાવે છે ને આવા લોકોને જો તમે આ પ્રકારની જુગારધામોમાં ધકેલવાનું કામ કરશો તો જે સમાજ ધોરણ છે એ સમાજ ધોરણ, કારણ કે જે 5-10 હજાર કમાતો માણસ એ જુગારમાં હારી જશે તો એના ઘરનું શું થશે, એના પરિવારનું શું થશે. એટલા માટે જ સરકાર જુગાર પર બેન રાખી છે ને કે ભાઈ લોકોએ આ પ્રકારના પૈસા હારી જશે તો કમાઈને આ લત લાગી જશે. એ લત ન લાગે એના માટે જાહેરમાં જુગાર રમવો, જુગારની ક્લબો ચલાવવી, આ બધી જ પ્રતિબંધ આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર છે. જ્યાં કસિનો છે ત્યાં એની અમુક પ્રકારની દ્રશ્યો હજી એકવાર ફૂલ કરીને બતાવજો.
કોડિયાતર સાહેબને કદાચ આ દ્રશ્યો જોવા હોય, હા જુનાગઢ જોઈ લે કે જગ્યા SP આઈડેન્ટિફાઈ કરી લે. જુનાગઢ એસપી સુબોધ વડોદરા સાહેબના દ્રશ્યો Yes, જોવા બિલકુલ. હોય તો સાહેબ આ તમામ લોકો આ દ્રશ્યો જોઈ લો, કારણ કે આ તો એવું કીધું કે મને લોકેશન આપો, એટલે સોશિયલ મીડિયામાં હોય ને કે ભાઈ તારું લોકેશન મોકલ, એની જેમ હા. લોકેશન આપો તો હું હમણાં જ રેડ પડાવું. એટલે કેમ અમદાવાદ બેઠા બેઠા સ્ટુડિયોમાં જો આ વિડીયો પહોંચી જતા હોય તો ત્યાં કામ કરતી પોલીસ સુધી કિશન આ વિડીયો ના પહોંચે. સાહેબે કદાચ પહેલા જ રેડ પડાવી દીધી હોય તો આપણી પાસે લોકેશન માંગવા પડે. અરે બધુંય હોય. જે વ્યક્તિ કંટાળીને અમદાવાદ સુધી વિડીયો મોકલતો હોય એ વ્યક્તિ ત્યાંની પોલીસને વાત નહીં કરી હોય. બિલકુલ મોકલ્યા હોય, તેના પીઆઈ સાહેબને મોકલ્યા હોય, તેના ડીવાયએસપી સાહેબને લોકેશન મોકલ્યા હોય, પરંતુ એમ છતાં પણ આ તસવીરો છે ગુજરાતની. જોઉં તમે આ જુનાગઢના ચોરવાડ નજીકના હોલિડે કેમ્પ નજીકનું એક લોકેશન છે કે ત્યાં આ રીતે તમામ સુવિધાઓ સાથે કોઈ વ્યક્તિએ છુપાઈ અને જીવના જોખમે આ વિડીયો ઉતારીને અમારા સુધી પહોંચતા કર્યા છે કે જોઈ લો સાહેબ, આ રીતે અહીં જુગાર ચાલે છે. ન તો એના સ્થાનિક પોલીસની કોઈ રોકટોક છે કે ન તો અહીં કોઈ જ પ્રકારની જુગાર પર પાબંદી છે. સરસ મજાના મંડપ પણ અહીં બાંધવામાં આવ્યા છે, લાઇટની પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોલીસ કદાચ એવું ના કે અહીંયા એક સામાજિક પ્રસંગ હતો અને પ્રસંગ નિમિત્તે લોકો એકઠા થયા હતા અને જુગાર રમતા હતા, તો એવું તો મને દેખાતું નથી પ્રસંગ જેવું, કારણ કે આજુબાજુમાં કોઈ માતાઓ બહેનો નથી, માત્ર ને માત્ર પુરુષો અહીં ભેગા થયા છે અને એ તમામ લોકો ખૂબ સુનિયોજિત અને સુવ્યવસ્થિત રીતે જાણે કે કોઈ ક્લબમાં તમે રમતા હોય એ પ્રકારની મિની ક્લબો એ અહીં ચાલી રહી છે. અને અહીંયા મને ત્યાં સુધીના સમાચાર છે કે થોડા સમયે અહીં જુગારની ક્લબ લાગે છે અને અહીંયા કોઈ જ પ્રકારના જે પગલાં છે એ પગલાં નથી લેવાતા, કારણ કે જે લોકો આ જુગાર ચલાવે છે એ લોકોનું મોટું સેટિંગ છે. કદાચ એને મને કોઈ કીધું કે આને સાહેબ આને સેક્શન કહેવાય, જે સેક્શન ભરી દેતા હોય ઉપર સુધીનું, એ સેક્શન ભરનારા જે જુગાર ધામો ચલાવતા જે જુગારીઓ છે અને જેમને રમાડનારા જુગારીઓ છે એમની પર કોઈ જ પગલાં નથી લેવાતા. પણ મેં ફરી કીધું એમ કે નાના માણસો છે, યુવાઓ છે, આમાં કેટલા બધા દીકરાઓ છે કે જે એકદમ યંગ છે, એ દીકરાઓ પણ અહીં જુગાર રમતા દેખાય છે. અને જુગાર ત્યારે જ કોઈ વ્યક્તિ રમી શકે કે જ્યારે એને એ પ્રકારની એશ્યોરન્સ આપવામાં આવે, એને એ પ્રકારની શ્યોરિટી આપવામાં આવે કે વાંધો નહીં, અહીંયા રમવા આવ, અમારું બધું જ સેટિંગ છે, અહીંયા પોલીસ નહીં આવે. કારણ કે સૌથી વધારે જુગારીઓને જો ડર હોય તો એ ડર હોય છે પોલીસનો, કે જુગાર રમતા રમતા જો પોલીસ આવી જશે તો પૈસાની હાર જીત તો ઠીક, પણ સમાજમાં એની બદનામી થશે, સમાજની અંદર તેમના પર પોલીસ કેસ થશે, લોકો એમને જુગારી કહેશે. એટલે આ પ્રકારના જે ઉપનામો છે એ ઉપનામો ન મળે એટલા માટે હંમેશા પોલીસનો ડર હોય છે. અને ન્યૂઝરૂમે સતત ત્યાંના ડીવાયએસપી સાહેબને ફોન કરી રહ્યા છે. અમે લગાતાર ત્યાંના જે પીઆઈ સાહેબ છે એમને પણ અમે લગાતાર એમનો પણ સંપર્ક કરી રહ્યા છે. જો કે ડીવાયએસપી સાહેબે કીધું કે મને લોકેશન આપો, હું પૂરતી કાર્યવાહી કરીશ, પરંતુ ત્યાંના જે ડીવાયએસપી જે છે ડીવાયએસપીએ લોકેશન માગી અને સંતોષ માની લીધો. આશા રાખીએ કે ત્યાં તપાસ થાય. ત્યાંના જે મંધરા કરીને જે પીઆઈ છે, પીઆઈ મંધરા પણ અમારો ફોન નથી ઉપાડી રહ્યા. અરવિંદ લાડાણી કે જેમને વારંવાર અહીં વાત કરી હતી કે આ જુગાર ધામો. આપણી સાથે મનીષ દોશી જોડાઈ ગયા છે વાત કરવા માટે, કોંગ્રેસ પ્રવક્તા. મનીષભાઈ, જુગાર ધામો એ ગુજરાતમાં ક્લબોની જેમ ચાલી રહ્યા છે. જુનાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બે રોકટોક જુગાર ધામ ચાલી રહ્યું છે, ક્લબની જેમ અહીં કસીનો પણ રમાઈ રહ્યો છે અને પોલીસ બિલકુલ એ આ બાબતોથી અજાણ છે. એટલે એક તરફ સરકારનો કોઈ પણ ઘટનાક્રમ બને, ખાસ કરીને કાયદો વ્યવસ્થા લગતી, તો સરકારના ગૃહ રાજ્ય મંત્રીનો એક જ હોય, ચમરબંધીને છોડીશું નહીં. પણ ચમરબંધીને કોઈ પકડવામાં આવતા નથી. ગુજરાતમાં દારૂ જુગારના અડાઓ બેફામપણે બેરોકટોક ધમધમે છે. એમાં એ કેવું એટલા માટે ખોટું નથી કે અસામાજિક તત્વો બેકાબુ થયા છે, એ કેવું તો બહુ જૂનું થઈ ગયું. હવે તો અસામાજિક તત્વો વ્યવસ્થામાં જ હોય અને એ જ નક્કી કરતા હોય કે કઈ વસ્તુ ચલાવવાની, કેવી ચલાવવાની. એટલે કે પોલીસનો જે વ્યવસ્થાનો ભૂમિકા હોવી જોઈએ એ પોલીસ તંત્રનો સંપૂર્ણપણે કંટ્રોલનો અભાવ દેખાય છે. અને એના કારણે ગુજરાતમાં હપ્તારાજ છે, ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચાર અને હપ્તારાજ છે એના કારણે આજે ગુજરાતમાં ગેરકાનૂની કામ, અસામાજિક પ્રવૃત્તિ, ખાસ કરીને નશાનો વેપલો અને જુગાર જેવી બધીઓ બે રોકટોક ચાલી રહી છે.
સરકાર એક તરફ મોટા મોટા દાવા કરીને દેખાવ પૂરતી આજે આપના માધ્યમથી ચાલી, અન્ય માધ્યમોથી ચાલશે, એટલે સરકાર એકાદ દિવસ પૂરતું કરશે. મનીષભાઈ, પણ અહીંયા તો મૂળભૂત રીતે ચૂંટાયેલા ધારાસભ્ય ખુદ અરવિંદ લાડાણી વારંવાર જુનાગઢ પોલીસ પર સવાલ ઉભા કરી રહ્યા છે. એમને પણ એક જુગારધામ પકડાવ્યું થોડા સમય પહેલા કે ત્યાંની એલસીબી હા, મજબૂર થઈ અને જુગારધામ પર રેડ કરવી પડી. ભાઈ કિશન, એ જ વાત બહુ છે. એમને તો સરસ મજબૂર કરવા પડે છે મજાનું દોશી સાહેબ. ચૂંટાયેલા નહીં, લોકોએ એટલે પોલીસને કિશન- મજબૂર કરવી પડે તો જ પોલીસ જાય, બાકી ના જાય. સરકારની વ્યવસ્થામાં એ જુગારધામનું તો ભાજપાના ધારાસભ્ય કીધું ત્યારે કોંગ્રેસ કે તો આરોપ કહેવાય, આક્ષેપ કહેવાય, મીડિયા કે તો સમજી શકાય, પણ આ તો ખુદ એમના જ પ્રતિનિધિઓ કે છે તોય છતાં સરકાર સુધરવા નામ નથી. એટલે ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના કારણે આખી વ્યવસ્થા ચાલી રહી છે. સરકારે ચૂંટણી જીતવા ભાજપ સરકારે અસામાજિક તત્વોનો સાથ લીધો, ચૂંટણી સત્તા ટકાવી રાખવા, સત્તા મેળવવા અને સત્તા ઉપર બની રહેવા માટે જે આખો ખેલ ચાલે છે એ ખેલના ભાગરૂપે આ ગેરકાનૂની પ્રવૃત્તિને, અસામાજિક પ્રવૃત્તિને છૂટો દોર પડ્યો છે. હું આપના માધ્યમથી માંગ કરું છું કે એક દિવસ બે દિવસ પૂરતી નહીં, આ ગુજરાતનું જે ભવિષ્ય છે એવા યુવાન નવજવાન લોકોને અનેક પરિવારો બરબાદ થાય છે. ત્યારે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવે અને સરકાર રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું, ગૃહ રાજ્યમંત્રી નથી તો કેબિનેટ મંત્રી જેમની આગળ છે એવા ગૃહ મંત્રીશ્રી તરીકે જેમની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તેઓ તાત્કાલિકપણે આવા કોઈ પણ પ્રકારના ગેરકાનૂની કામ ચાલતા હોય એની ઉપર રોક લગાવે, કારણ કે અંતે આ ગુજરાત અને ગુજરાતીઓ સલામત રહેવા જોઈએ. એમને અત્યાર સુધી મનીષભાઈ રોક લાગી છે આવા ઘટના ઉપર તો અત્યારે લાગશે નહીં. જેમ જેમ આપણે ગમે એટલી ઘટના કરીએ એટલે સરકારની ઈચ્છા શક્તિનો સતત અભાવ છે અને માત્ર ઈચ્છા શક્તિ નહીં, સરકાર પોતે જ ઈચ્છી રહી છે અને સરકારના મળતિયાઓ ઈચ્છી રહ્યા છે કે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ સતત ચાલે અને એના કારણે ધમધોકાર ચાલે છે. આજે ગુજરાતનું એક પણ ગામ 18,000 ગામમાંથી એવું એક પણ ગામ નથી કે જ્યાં ગેરકાનૂની પ્રવૃત્તિમાં દારૂનો વેપલો ન ચાલતો. કાગળ ઉપર નશાબંધીનો કાયદો કહેવાય ગાંધી સદાના ગુજરાતમાં દારૂ ઉપર રોક, પણ તમે જો એક પણ ગામ એવું નથી કે જ્યાં દારૂના અને નશાના પદાર્થો ન મળતા હોય. તો આ કઈ પ્રકારના ગુજરાત તરફ આપણે જઈ રહ્યા છીએ? કઈ રીતે ગેરકાનૂની ક્લબો ચાલે છે? વચ્ચે તો જે વાત આવી હતી જુનાગઢ જિલ્લામાં એમ કે હરતી ફરતી ક્લબ, અરે આ તો હરતી ફરતી ક્લબ તો જબરી ચાલી. સામાન્ય માણસને દૂધ ન મળે એવી તકલીફ હોય, અહીંયા દારૂની રેલમછેલ થાય. દૂધના ટેન્કર તો ગુજરાતની ઓળખ હતી, એ ગુજરાતમાં દારૂના ટેન્કરોની હેરફેર થાય છે. એટલે ગુજરાતમાં જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે એમાં સરકાર સાથે જે રીતે સરકારની આખી આશીર્વાદ રૂપી ખેલ ચાલે છે અને આ હું જ કહેતો ભાજપના અનેક ધારાસભ્યો કહી ચૂક્યા છે સુરતમાં હોય હમણાં અમારી ટીમે ફોન કર્યો ને એવું કીધું કે ભાઈ લોકેશન મોકલો, હમણાં જ રેડ પડાવી દઉં. વાહ, સરસ મજાનું. એટલે એમનું તંત્ર ક્યાં છે? એટલે જ હું કહું છું કે પોલીસનું જે ગુપ્તચર તંત્ર છે એ વિપક્ષનો અવાજ દબાવવા માટે અથવા તો સરકાર સામેનો અવાજ એમના પક્ષમાં હોય એની જાસૂસી કરવાને બદલે ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપરની જો એ પૂરતા પ્રમાણમાં વોચ રાખે તો મને એમ લાગે છે કે આ પ્રવૃત્તિને અટકાવી શકાય. બિલકુલ મનીષભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો મહત્વની વાત એ કે તમામ લોકો, કોંગ્રેસ છે, વિપક્ષ છે, આરોપ પ્રત્યારોપ લગાડવાનો, અમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનો પણ ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસને પણ અમે નૈતિક જવાબદારી રૂપે સૌથી પહેલા તેના ડીવાયએસપી ડીબી કોડિયાતર સાહેબને અમે ફોન કર્યો, પણ સાહેબે એવું કીધું કે લોકેશન મોકલો, પ્રતિક્રિયા ના આપી. કોંગ્રેસે આરોપ લગાવ્યો. અમે અપેક્ષા છે કે બાકીના તમામ લોકો પણ જવાબ આપે કે ના આપે, આવી પ્રવૃત્તિઓ બંધ થાય. એનું કારણ છે કે દેશની સરકાર જો આવા ગેમિંગ એપ પર પ્રતિબંધ લાવતી હોય તો એના કારણો શું છે ખબર છે? આજે કોઈ વ્યક્તિ પોતાના ઘરે જુગાર હારીને જાય એટલે જુગારમાં પૈસા હારીને જાય એટલે આખો પરિવાર બરબાદ થઈ જાય. સાહેબ, આખા પરિવારો આપઘાત કરી નાખે છે. આર્થિક અસમાનતા ન આવે એના માટે થઈ અને આ જુગાર, દારૂ, આ બધી વસ્તુઓ બંધ રાખવામાં આવે. કોઈ કરોડોપતિ કે અબજોપતિ માણસો અહીં જુગાર રમવા નથી આવતા, કોઈ અબજોપતિ માણસો નથી આવતા કે કોઈ મોટા માલતુજાર અહીં રમવા નથી આવતા. ઈ જાય છે ગોવા કસિનોમાં. અહીંયા તો બિચારા બધા ત્યાંના લોકલ કે જે સાંજ પડે કોઈ માછીમારી કરે છે, કોઈ ખેતી કરે છે, કોઈ બગાયતી કરે છે, એમાંથી 5 પૈસા જે ભેગા કરીને આવેલો એવા લોકો અહીં ભેગા થાય છે અને આ બધો જ પૈસો એ ત્યાંના સિલેક્ટેડ 2-5 માણસોએ જુગારમાં જીતી જતા હશે. અને હમણાં જ રાજકોટની અંદર દીક્ષિત આપણે જોયું હતું કે આખા એક પ્રકારના જે 3 પતિના જે પાના આવે એ 3 પતિના પાનામાં આખી ગેમ ગોઠવવામાં આખી સેટિંગ કરેલું હતું ગેમમાં. એટલે તમે વિચાર તો કરો, એમાં થાય શું કે જે સેટિંગ ગોઠવેલા 5 હોય જીતી જાય અને બાકીના 15 અહીંથી હારીને જવાનું છે. એટલે આ પરિસ્થિતિ છે. તમે વિચાર કરો કે આ પરિસ્થિતિની અંદર ગુજરાતમાં જે જુગારધામો છે, જુગારધામો બેફામ ચાલી રહ્યા છે અને
પોલીસના અહીં બિલકુલ એમને એમ કહેવાય કે જાઓ રમો, ડોન્ટ વરી એમ. અને મેં તો ઘણીવાર સાંભળ્યું છે, મને આમાં જુનાગઢ પોલીસને હું દોષ નથી આપતો, કદાચ આમાં પોલીસ દોષિત પણ નહીં હોય, પણ જે રીતે ગોઠવણ છે એમનેમ ના થઈ હોય કોઈનો પણ, એમાં આજુબાજુમાંથી કોકે સપોર્ટ. પણ મને તો ઘણા બધા એવું કીધું છે કે તમે એ પ્રકારનું સેક્શન ભરો એટલે તમારા જુગારધામની બહાર પીસીઆર વાન ઊભી રહે ભાઈ, પોલીસની વાન કાયદેસર અને મારા એ જગ્યાએ સેટિંગ હોય કે ના હોય, પણ નીચે કોન્સ્ટેબલ સેટિંગ કરનાર એવું કે અમારું એસએમસી સુધીનું સેટિંગ છે. હા, એટલે મને દુઃખ થયું એ ભાઈની વાત સાંભળીને. તું શું વાત કરો છો? મને કે યસ, અમારું સેક્શન જાય એટલે અમે જ્યાં રમતા હોય એના 200 મીટરમાં પોલીસની ગાડી ઊભી રહે, અને અન્ય પોલીસ ત્યાં આવવાની હોય તો એ જ પોલીસ અમને જાણ કરી દે કે ભાઈ તમે ઊભા થઈ જાઓ, એલસીબી આવશે, એસઓજી આવશે, એસએમસી આવશે. ભાઈ આ ધંધા બંધ કરી દો, આ બિલકુલ વ્યાજબી વાત નથી. આ જે ખાખી પહેરી છે એ ખાખી પર દામન લગાડો છો, આ ધંધા નહીં. ખાખીની મર્યાદા રાખો, ખાખીની મર્યાદા રાખજો. અને મેં પહેલા જ કીધું એમ કે અમારી પર ફરિયાદો કરવાથી આ વસ્તુઓના નિરાકરણ નહીં આવે, એટલે આ અન્ય પોલીસ જેવું કામ તમે નહીં કરતા, એ યોગ્ય પણ નહીં લાગે. જોકે અમને એનો ડર નથી, પણ હું ખાલી પહેલાથી તમને ભાગરૂપે કહી રાખું છું કે તમે અમારી પર ફરિયાદ દાખલ કરીને કાયરતાનું કામ નહીં કરતા, બલકી આ જુગારધામ જ્યાં ચાલતો હતો ત્યાં કાર્યવાહી કરી અને કોના આશીર્વાદથી ચાલતો હતો એના પર તમે કાર્યવાહી કરશો તો હું આજ પોલીસને આજ મુખેથી વધાવીશ, ત્યાંના અધિકારીઓને વધાવીશ કે અમારી રજૂઆત. કારણ કે એક જ બે હોય, 1-2-5 જણા સેટિંગ કરવા વાળા હોય, પણ આખી જુનાગઢ પોલીસ આવી ન હોય, પણ 2-5% ના કારણે આપણે એને કોઈ પર એસપી સાહેબ તો હમણાં સુબોધ વડોદરા સાહેબ નવા આવ્યા છે, કદાચ આ મને આજે કોઈ એવું પણ કહ્યું બિલકુલ સ્ટ્રિક્ટલી સાહેબે મને કોઈ એવું કીધું સાહેબે આવીને બધા ધંધા બંધ કરાવી દીધા છે, એટલે એક હકીકત કે પેલા હાલતા હતા પણ આ કદાચ સાહેબના ધ્યાનમાં નહીં હોય, એટલે તમે વિચાર તો કરો કેવા પ્રકારની સ્થિતિ. એમ પણ નવા એસપીઓ બધી જ જગ્યા આખું રોટેશન ગુજરાતનું ફર્યું છે, એટલે સ્વાભાવિક છે કે દરેક પોલીસ અધિકારી નવી જગ્યા પર જશે, એટલે આવી પ્રવૃત્તિ. અને ઘણા બધા ગુજરાતમાં ઘણા બધા સારા એવા પોલીસ અધિકારીઓ છે કે જે આ બધી જે વસ્તુઓ છે, આ બધી જે પ્રવૃત્તિઓ છે એને ક્યારેય નથી સાંખી લેતા, એટલે કે દારૂ, જુગાર, આ બધી વસ્તુઓને નથી ચાલવા દેતા. એવા કેટલા બધા આઈપીએસ છે, એવા કેટલા બધા ડીવાયએસપી છે, કેટલા બધા પીઆઈ શ્રીઓ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે કે જે નહીં, આ વસ્તુઓ નહીં થવી જોઈએ, નહીંતર એવું થશે કે સમાજની અંદર જે આખી વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ ભાંગી જશે. પણ દુઃખ સાથે ફરી કહેવું પડે કે આજ ગુજરાતની અંદર તમે તારે મોજ કરો, મંડપ નાખો, લાઇટો ગોઠવો, ભોજનની વ્યવસ્થાઓ કરો, આખી લાઇટો ગોઠવેલી, મંડપ નાખેલા, નીચે ઓલા વરલી મટકાના આંકડા લેવા દે, 1 2 3 4 બધું ગોઠવેલું, અને આવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળે. એટલે એ કેવા પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતમાં, કેવા પ્રકારની સ્થિતિ ઉપર આપણે છે કે તમે અહીંયા ગેરકાયદેસર ક્લબની પણ મંજૂરી મળી જતી હોય સાહેબ, તો મારે ક્યાં શબ્દ કહેવા, શું કહેવું એ ખબર નથી પડતી. કારણ કે આ ગુજરાતમાં જો બહુ સમય પહેલા રાજકોટમાં એક બહુ મોટી ક્લબ પકડાણી હતી, પછી કોઈ ખાસ એવી ક્લબો પકડાઈ ના કિશન ચાલે તો છે, પકડાતી નથી અલગ વાત છે. નહીં, હું પકડાવાની વાત કરું, કારણ કે રાજકીય, બાકી ચાલે તો છે જ. મને ઘણા બધાએ કીધું કે તમે સનાથલ ક્રોસ કરો એટલે રાજકોટ પહોંચો તો વચ્ચે 2 કે 3 આવી ક્લબો, ચોટીલા પાસે પણ વચ્ચે ક્લબ ચાલતી હતી, હવે ચાલે કે નથી ચાલતી ખબર નથી. ઘણા બધા લોકો વાતો કરતા હોય છે, પણ અમને કોઈ આવા વિડીયો મોકલે તો અમે ચલાવતા હોય છે, વાતોને બહુ સાંભળતા કે સાંકતા નથી. પણ આ બધી વસ્તુઓ બહુ ગંભીર છે. દારૂબંધીની વાતોમાં આજે દારૂ ઘૂસે છે, એટલે કોઈ કદાચ પોતાની જાતને સાફ ગણતું હોય તો તમે સાફ નથી. કારણ કે ગુજરાતના એ તમામ જિલ્લામાં, એ તમામ રેન્જમાં આજે પણ દારૂ છે, બુટલેગરો છે, તો પછી કેવી રીતે તમે તમારી જાતને એમ કહી શકો કે પીએસઆઈ સમીર મંદરા પણ વિચાર કરો, આ પીઆઈ છે, પીએસઆઈ નહીં પરંતુ પીઆઈ સમીર મંદરા પણ ફોન નથી ઉપાડી રહ્યા, કારણ કે જે પ્રમાણે લાઈવ સમાચાર ચાલી રહ્યા છે, લોકો સુધી ખબર પડવા માંડી છે, એટલે સાહેબ પીઆઈ સાહેબ હવે ફોન નથી ઉપાડી રહ્યા, જવાબ નથી આપતા. જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે યજ્ઞેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. જી બોલો. યજ્ઞેશભાઈ, ગઈકાલે મોડી રાત્રે અમને જુનાગઢના માળિયાહાટીનાથી અમુક વિડીયો મોકલ્યા છે કે જ્યાં યુવાનો એક ખુલ્લેઆમ આખી જુગારની ક્લબ ઊભી કરવામાં આવી, ત્યાં મંડપ નાખવામાં આવ્યા. થોડા સમય પહેલા જ તમારા આગેવાન, તમારા પક્ષના નેતા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ જુનાગઢ પોલીસ સામે સવાલો ઊભા કર્યા હતા કે ભાઈ એ જુગારની ક્લબો ચાલે છે, યુવાધન ગેરમાર્ગે દોરાય છે. અને ગઈકાલે પણ આવી જ એક ઘટના એ ચોરવાડ પાસેથી આવી. યજ્ઞેશભાઈ, કેવી રીતે જોવો છો આવી ઘટનાઓને? જુઓ, જુગાર જો પૈસાથી રમાતો હોય અને કાયદાના નિયમ વિરુદ્ધ રમાતો હોય તે ખોટી વસ્તુ છે. અરવિંદભાઈ કહેતા હોય કે પોલીસ એક્શન નથી લેતી, તો પોલીસ એક્શન લેવા છે.
બરોબર. બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિમાં આવા વિડીયો આવે તો પેલા વિડીયોની ખરાઈની તપાસ કરવી જોઈએ. આપના માધ્યમથી મેં જાણ્યું છે, હજી વિડીયોની મને સત્યતાની મને ખબર નથી, પરંતુ જો સાચું હોય ને આવી રીતે જો નાણાં ઉપર રૂપિયા પર જો જુગાર રમાતો હોય તો એ નિયમની વિરુદ્ધ છે ને પોલીસે એની પર કાયદેસર જે પગલાં લીધા છે એ યોગ્ય છે. જગનેશભાઈ, આવા વિડીયોમાં આપણે ક્યારેય એક પત્રકાર તરીકે ખરાઈ નથી કરી, કારણ કે ખરાઈ કરવાનું કામ પોલીસનું છે અને પોલીસ ક્યારેય સ્વીકારતી નથી. નહીં, તમારે ખરાઈ કરવાની વાત નથી. મને હજી ખબર નથી કે આ વિડીયો ક્યાંનો છે, શું છે. મેં કોઈ ખરાઈ કરી નથી, પરંતુ હું એ જ કહું છું કે જો વિડીયો સાચો હોય ને પોલીસે જો એક્શન લીધા છે તો યોગ્ય છે. હજી એક્શન નથી લીધા યજ્ઞેશભાઈ, એટલા માટે જ. અને થાય છે કેવું કે આ બધી ઘટનાઓમાં ત્યાંના લોકોએ આ પ્રકારની વસ્તુઓ આપણને મોબાઈલમાં શૂટિંગ કરીને માહિતી મોકલે છે. અને એક આખી જુગારની ક્લબ ચાલે છે કે જ્યાં જાણે ગોવાનો કસીનો હોય ને એ રીતે મંડપ બાંધીને કસીનોની જેમ જુગાર રમાઈ રહ્યો છે યજ્ઞેશભાઈ. એટલે જો એવી રીતે રમાતો હોય તો ખોટું જ છે. કાયદાને વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય થતું હોય તો એનો કોઈ દિવસ ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો પક્ષ ના લે, એનો પ્રતિકાર જ કરે, અને અમે પણ પ્રતિકાર કરીએ છીએ. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ. તો સરકાર અને ભાજપનું પણ એક સ્ટેન્ડ ક્લિયર છે કે આવી કોઈ પણ ઘટનાઓને અમે ચલાવવા નથી માંગતા. અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે ભાઈ જુગાર જેવી જે પ્રવૃત્તિઓ છે એને ક્યારેય સ્થાન ન હોઈ શકે. પણ ખેર, તમારા વિસ્તારોમાં આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો ખાસ અમને મોકલજો, કારણ કે આપણો એક જ નેમ છે કે આ દારૂ જુગારનું જે ન્યુસન્સ જોતું નથી, કારણ કે આવનારો સમય આપણી માતાઓ બહેનો એની શું પરિસ્થિતિ થશે એ કદાચ અન્ય રાજ્યોમાં જોવું જોઈએ તો તમને ખબર પડશે કે આ દારૂ અને જુગારના કારણે ક્યાં છે. માણસ જે પૈસા કમાય એનો દારૂ પી જાય અને ફરી વધુ દારૂ પીવા માટે બચેલા પૈસાનો જુગાર રમે. જુગારમાંથી 5 પૈસા એ જીતી જાય તો ફરી એનો દારૂ પીવે અને ફરી એ જ પૈસાનો જુગાર રમવા જાય. એટલે આ જે સર્કલ છે ને દીક્ષિત, એ સર્કલ એ ખૂબ એટલે ખૂબ ગંભીર છે અને એ ક્યારેય પૂર્ણ થતું નથી. એટલે આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓની પાછળ જે કોઈ જુગારીઓ હોય, જે કોઈ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય, એ પ્રવૃત્તિ કરનારા જે દૂષણો છે દૂષણોને ડામવા જરૂરી છે. અમે ડીવાયએસપીને પણ ફોન કર્યો, અમે ત્યાંના પીઆઈ સાહેબને પણ ફોન કર્યો, અમે પણ એ બંનેમાંથી એક પણ અધિકારીશ્રીએ યોગ્ય જવાબ નથી આપ્યો. પીઆઈ સાહેબે તો ફોન જ ન ઉપાડ્યો, ડીવાયએસપી તો એવું કીધું કે લોકેશન મોકલો. એટલે કેવા પ્રકારની સ્થિતિ છે તે આખી ઘટના આપણી સામે છે કે પોલીસ આપણી પાસે લોકેશન માંગતી હોય. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ કહ્યું કે ભાઈ આવી ઘટના તો વિડીયો છે, આ પુરાવો છે, આનાથી વધારે આ બોલતો પુરાવો છે સાહેબ, આનાથી વધારે કઈ ના હોઈ શકે. અને બીજું, અમારા ત્યાં કોઈ સ્થાનિક અધિકારી કોણ છે એની સાથે અમારે કોઈની સાથે ઓડિયાકર સાહેબનું નામે પહેલી વાર સાંભળ્યું, આ સાહેબનું નામે પીએ સાહેબ, પણ આ તો વિડીયો કોઈ મોકલ્યા છે ને એમની જે અપેક્ષાઓ હતી, એમની જે વાત હતી, તો કહેતા હતા કે તમે રાત્રે આવો, પણ અમે અમદાવાદથી રહીએ ત્યાં રેડ કરવા આવીએ. અને બીજું ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં લોકોને ખબર પડી જાય ન પડી જાય, કારણ કે આ લોકોના કોન્ટેકો આવી બધી જગ્યાએ મીડિયાએ જવું આજકાલ રિસ્કી થઈ ગયું છે ભાઈ. કેવી રીતે જાઓ તમે જાઓ તો કોઈક તમને મારવા લે, કારણ કે હપ્તાથી બધું સેટિંગ થયું હોય. એટલે આવી બધી જગ્યાએ તો અમે નહીં જઈએ. પણ વિડીયો કોઈ મોકલ્યા છે, અમારી પાસે માહિતીઓ છે, જુનાગઢ પોલીસમાં જે અમારી પાસે માગશે એને આપવા માટે તૈયાર છે. આખી ઘટનાને લઈને ગુજરાતની જનતાનું શું માનવું છે, ઘરે બેઠા લોકો શું કહી રહ્યા છે? જો તમે ટીવીમાં અમને જોઈ રહ્યા છો તો ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલ પર આવો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તે કોમેન્ટમાં કહો, ત્યાં પણ તમને આ વિડીયો જોવા મળશે કે આવી ઘટનાઓ તમારા વિસ્તારમાં છે કે નહીં, આ યોગ્ય છે કે નહીં. તમારી પાસે વધારે માહિતી હોય તો અમને શેર કરો અને આ જ પ્રકારનો પ્રેમ અમને આપતા રહો, કારણ કે ફક્ત ડિજિટલ જ નહીં, હવે ટીવી પર પણ ગર્જના થઈ રહ્યો છે. જીટીપીએલ પર 285 નંબર પર સતત ન્યૂઝરૂમ ગુજરાત છે તો 24 કલાક લાઈવ આવી રહી છે. તમારા વિસ્તારમાં જો અમારી ચેનલ નથી દેખાતી તો પણ ડિજિટલ આ પ્લેટફોર્મ પર કોમેન્ટ કરજો અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. અમને આપશો રજા. નમસ્કાર.